ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી દોસ્તો હાર્દિક સ્વાગત કરું છું. આજની વિડીયોમાં આગળ વધીશું એના પહેલાં હાલ જે મહત્ત્વપૂર્ણ અપડેટો આવી છે જેમાંની સૌથી મહત્ત્વપૂર્ણ અપડેટ છે ગુજરાત પંચાયત વિભાગ તરફથી એક મહત્ત્વપૂર્ણ જાહેરાત આવી છે ભરતી માટેની. વિડીયો ખાસ ચેક કરી લેજો. એવી જ રીતે GSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા તરફથી વર્ગ 3ની એક મહત્ત્વપૂર્ણ નવી ભરતીની નોટિફિકેશન જાહેર થઈ છે દોસ્તો, જોવાનું ચૂકતા નહીં. રેલવે ભરતીની ખૂબ જ મોટી જાહેરાત થઈ છે જેમાં 30,307 જગ્યા છે. ખાસ કરીને ગુજરાતી ઉમેદવારો જરૂરથી અરજી કરે કેમ કે તેની અંદર 10મા ધોરણથી લઈને અન્ય તમામ ધોરણો માટે આ ભરતીની જાહેરાત છે. શિક્ષક ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ ગુડ ન્યૂઝ આવી છે. વિવિધ 8 ભરતીઓની પરીક્ષાની તારીખો જાહેર છે. તમામ ઉમેદવારો ખાસ ચેક કરે જેને ખબર નથી. વર્ષની સૌથી મોટી સરકારી ભરતી પણ આવી છે જેની જાહેરાત ઓજસ પર અવેલેબલ છે, તો તમે જોવાનું જરૂરથી ચૂકતા નહીં. દોસ્તો આગળ વધીશું. વાત કરીએ આજની વિડીયોમાં લોકરક્ષક દળ એટલે કે LRD રિઝલ્ટ અંગેની. LRD રિઝલ્ટ નોટિફિકેશન અંગેની જે લેટેસ્ટ અપડેટ આવી છે આજ રોજ એટલે કે 27 ઓગસ્ટ. સ્ક્રીન પર GPRB ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ .gujarat.gov.in ઓફિશિયલ વેબસાઇટ છે જ્યાં ગુજરાત પોલીસ ભરતીને લઈને સંપૂર્ણ અપડેટો તમને જોવા મળશે. આગળ વધીશું આજે 27 ઓગસ્ટ તરફ અને સૌથી પહેલાં લેટેસ્ટ અપડેટના બાજુમાં વ્યૂ ઓલ લખેલું છે એના પર ક્લિક કરવાથી જેટલી પણ મહત્વપૂર્ણ અને નવી અપડેટો આવી છે તેનું લિસ્ટ તમને જોવા મળશે. આજે 27 ઓગસ્ટના રોજ જે અપડેટ આવી છે લોકરક્ષક કેડરની રીચેકિંગ ગેરલાયક તથા દસ્તાવેજ ચકાસણીની વિગતો જોવા માટે અહીં ક્લિક કરો. તો સૌથી પહેલાં દોસ્તો એક PDF છે એને ડાઉનલોડ કરી લઈશું જેથી કરી સંપૂર્ણ જાણકારી અને સંપૂર્ણ માહિતી નોટિફિકેશન સાથે લેટેસ્ટ અપડેટ, એમાં કટ ઓફ હશે તો કટ ઓફ, રિઝલ્ટ હશે, ફાઇનલ અપડેટ હશે, જે પણ હશે દોસ્તો એની અપડેટ આપણને મળશે. તો ચલો આગળ વધીશું દોસ્તો. જે PDF ડાઉનલોડ થઈ છે એના તરફ નોટિફિકેશન પ્રમાણે લોકરક્ષક કેડરની લિખિત પરીક્ષાના ગુણ અંગે કરવામાં આવેલ રીચેકિંગ પુનઃ ચકાસણી અંગે 6 ઓગસ્ટ 2025ના રોજ લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાના ગુણ જાહેર કરવામાં આવેલ અને જે ઉમેદવારો પોતાના લેખિત પરીક્ષાના ગુણ અંગે રીચેકિંગ કરાવવા ઈચ્છતા હોય તે ઉમેદવારો પાસેથી અરજીઓ પણ મંગાવવામાં આવેલ. કુલ 557 મળેલ અરજીઓની ચકાસણી કરવામાં આવેલ અને કુલ 557 ઉમેદવારો પૈકી નીચે મુજબના ઉમેદવારો પોતાની OMR શીટમાં પ્રશ્ન પુસ્તરિકા કોડ લખવામાં ભૂલ કરેલ હતી. તો અહીંયા એક ઉમેદવાર છે નામ લખવામાં આવ્યું છે. ઉમેદવારોની OMR શીટ પ્રશ્ન પુસ્તિકા કોડમાં ફેરફાર થતાં તેમના લેખિત પરીક્ષાના પરિણામમાં ફેરફાર થયેલ છે. આ સિવાય બાકી કરેલ અરજીઓમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થયેલ નથી, જે ધ્યાનમાં લેવા વિનંતી. રીચેકિંગ અંગે મળેલ અરજીઓની વિગતો જોવા તમે અહીંયા ક્લિક કરી શકો છો. આ ઉપરાંત CCTV રેકોર્ડિંગની ચકાસણી બાદ ગેરલાયક ઠરાવવા બાબત તો 15 જૂનના રોજ લેવામાં આવેલ લોકરક્ષક કેડરની પરીક્ષામાં ઉપયોગમાં લેવામાં આવેલ પરીક્ષા કેન્દ્રોના CCTV રેકોર્ડિંગ ચકાસણી દરમિયાન તેમજ સુરત અને આણંદ ખાતે ચાલુ પરીક્ષા દરમિયાન ધ્યાનમાં આવેલ ગેરરીતિ માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 82 ઉમેદવારોને લોકરક્ષક કેડરની પરીક્ષામાં ગેરલાયક ઠરાવવામાં આવ્યા છે જેનું લિસ્ટ તમે અહીંયા ચેક કરી શકો છો. આ ઉપરાંત દોસ્તો ગેરલાયક ઠરાવવામાં આવેલ ઉમેદવારો પૈકી જો કોઈ ઉમેદવાર રજૂઆત કરવા માંગતા હોય તો 3 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી બંગલા નંબર G12 સહિત નજીક સેક્ટર 9 ગાંધીનગર ખાતે રૂબરૂ રજૂઆત કરી શકશે. 3 સપ્ટેમ્બર બાદ કે અન્ય માધ્યમથી આવેલ અરજીઓ ધ્યાનમાં રાખવામાં આવશે નહીં. લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાઈડ ઉમેદવારોની યાદી જાહેર કરવા બાબત તો ઉમેદવાર તરફથી પોસ્ટ, કુરિયર, રૂબરૂ કે અન્ય માધ્યમથી મળેલ રજૂઆતો અન્વયે વિષય નિષ્ણાંતો પાસેથી અભિપ્રાય મેળવવામાં આવેલ અને અગાઉ 30 જુલાઈના રોજ જાહેર કરવામાં આવેલ લેખિત પરીક્ષાના ફાઇનલ આન્સર કીમાં કોઈપણ પ્રકારનો ફેરફાર જણાવેલ નથી. 6 ઓગસ્ટના રોજ લેખિત પરીક્ષાના ગુણ વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલ હતા. લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણ તથા વધારાના ગુણ જેવા કે રમતગમત, વિધવા, NCC સર્ટી તમામની દોસ્તો અહીંયા જે અપડેટ છે તે સહિત મેળવેલ કુલ ગુણના મુજબ દસ્તાવેજ ચકાસણીની યાદી તૈયાર કરવામાં આવેલ છે. દોસ્તો આ ઉપરાંત અહીંયા જે કટ ઓફ અહીંયા જાહેર કરવામાં આવ્યા છે એના તરફ આપણે આગળ નજર કરીશું. તો કુલ 12,000 ખાલી જગ્યા માટે કુલ 22,164 ઉમેદવારો દસ્તાવેજ ચકાસણી એટલે કે ક્વોલિફાઈડ થયેલ છે. દસ્તાવેજ ચકાસણી માટે કેટેગરી વાઇઝ કટ ઓફ નીચે LRD કટ ઓફ 2025 તરફ આગળ વધીશું. જનરલ કેટેગરીમાં પુરુષ ઉમેદવારો 120.50, મહિલા ઉમેદવારો 98.25, દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાઈડ થયેલ ઉમેદવારો તો 10,333. AWSમાં પુરુષો 94.50, SCBCમાં 109.75, SC 94.75, ST 80.50. મહિલાઓની વાત કરીએ જનરલ કેટેગરી 98.50, EWS 80.50, SCBC 80.25, SC કેટેગરીમાં 80.50, ST કેટેગરીમાં 80 પર અટક્યું છે.
આ ઉપરાંત દોસ્તો માજી સૈનિક ઉમેદવારો પૈકી જે ઉમેદવારો લોકરક્ષક કેડરના પરીક્ષા નિયમ મુજબ પાર્ટ એ અને પાર્ટ બીમાં અલગ 40% ગુણ મળેલ છે, તેમાં 27 માજી સૈનિક ઉમેદવારોના દસ્તાવેજ ચકાસણી માટે ઉપરોક્ત સંખ્યામાં સમાવેશ કરવામાં આવેલ છે. તો અહીંયા લિસ્ટ છે, એના પરથી તમે ચેક કરી શકશો. તો મહત્વપૂર્ણ અપડેટ છે દોસ્તો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, બીજા સુધી શેર કરો. ફરી મળીશું એક નવા ફ્રેશ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.